માનમાં બદલાના સરપંચે કીધું કે રઘુભાઈના માનમાં આવા નાના એવા ગામમાં એનું એક સ્મારક બને તો ચોક્કસ આપણે બધાય સાથે મળી અને રઘુભાઈના માનમાં સરસ મજાનું એની યાદમાં કે આવનારી આપણી પેઢી એને યાદ રાખે કે રઘુભાઈ આ જગ્યાએ આ તારીખે આવી રીતે એ દેશ માટે મા ભૌમની રક્ષા કાજે ટાઢ તડકો વરસાદ પોતાની જાનની પણ પરવા કર્યા વગર આ ભારત માની રક્ષા માટે આવા હજારો સૈનિકો એ સરહદ ઉપર મા ભૌમની રક્ષા માટે જ્યારે લડી રહ્યા હોય ત્યારે આ ભારત માની રક્ષા એમનામ નથી થતી। આપણે સૌ સાથે મળી આ રઘુભાઈના ચરણોમાં વંદન કરીએ, કોટી કોટી નમન કરીએ અને આ ગામમાં કદાચ એમના ભાઈ પણ બીજા આર્મીમાં છે ને સાહેબ, વિચાર તો કરો, એમનો સગો ભાઈ ભરતી થઈ ગઈ છે, ખાલી ટ્રેનિંગમાં જવાના છે, કાકા દીકરા ભાઈ સાહેબ, એક જ કુટુંબ કહેવાય ને, એક જ બ્લડ નું ગુણ કે ને, એક જ ડોવાના વસ્તાર, એક કુટુંબને એ બાવળિયા પરિવારને આપણે લાખ લાખ વંદન કરીએ, લાખ લાખ વંદન કરીએ। આ મારી પાસે ઉભા રઘુભાઈના ભાઈ છે બાપા, અને એમને આર્મીમાં સિલેક્ટ થઈ ગયા છે, ટ્રેનિંગમાં જવાનું છે બાપા। એમની માએ કીધું ને, રઘુભાઈની બાએ કીધું ને, 100% એમના સાચા હૃદયનો અવાજ હતો કે રઘુભાઈ જેવા મારા કુટુંબમાં, આ વિસ્તારમાં, દેશમાં આવા વીર જવાન પાકે। આ પરિસ્થિતિ છે રઘુભાઈનો ભા છે, રઘુભાઈના બાપુજી એમના ભા છે બાપુ, એમને પણ આપણે બધાય 18 વર્ણના જે સમાજના બધા આગેવાનો ભેગા થયા છે એને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ। આ એમના કાકા છે બાપુ, રઘુભાઈના કાકા છે। આજે આ કુટુંબ તો વિચાર કરો, દેશ દાજ માટે ભારત માની રક્ષણ થાય, ભારત માની સામે કોઈ ઊંચી આંખ કરી ન જોઈ શકે અને ભારત માની ઊંચી આંખ કરીને જોઈ શકે ને, એનું છઠ્ઠીનું ઉદાહરણ યાદ કરાવવા માટે આ વીર જવાનો જ્યારે અહીંયા ઝઝુમતા હોય સાહેબ, એના અર્થે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ ગામમાં। વીર જવાન અહીંયા પીવાનું પાણી પણ જો બહાર લઈ જાય ને તો સવાર પડતા બળદ થઈ જાય, એવી પરિસ્થિતિમાં આ વીર જવાને સાહેબ પોતાનો દેહ ત્યાગી હોય ત્યારે આપણે સૌ સાથે મળી ભારત માતા કી જય, વંદે માતરમ। આપ સૌ શાંતિથી સાંભળજો, એને માતાનો આપ સૌને સંદેશ છે, એની માતાનો એક સંદેશ છે, આપ સૌ શાંતિથી સાંભળજો। હે મારા રબ કરાવત મારો સુડક આવત રક્ષા કરવાજો મારો પ્યામો એટલે એ વંડી પડી ભાગો।